યુજીસીમાં લાગુ કરાયેલા નવા નિયમોને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। સુરતમાં પણ આજે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। યુજીસીમાં લાગુ કરાયેલા નવા નિયમોને લઈને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજે વિરોધ નોંધાવ્યો છે। સવર્ણ સમાજના બાળકોના ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે। યુજીસીમાં જાતિ વિષયક લાગુ કરાયેલા બિલમાં સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં આજે કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણોએ એકત્રિત થઈ અને વિરોધ નોંધાવ્યો છે। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા રાષ્ટ્રપતિને પણ આવેદન પાઠવવામાં આવ્યું છે। બ્રહ્મ સમાજે કાયદામાં સુધારો કરવાની માંગ કરી છે। વર્તમાનમાં સવર્ણ સમાજને અન્યાય થાય તે પ્રકારે યુજીસીનો એક કાયદો લાવ્યા છે, એનો અમે સખત વિરોધ કરીએ છીએ। ભારતના સૌ નાગરિકો એક સમાન હોવા જોઈએ, સૌને સમાન કાયદો મળે, સૌને સમાન ન્યાય મળે, તેના માટે આ જે કાયદો આવ્યો છે યુજીસીનો તે અન્યાય કરતા છે। અત્યારે વર્તમાનમાં ભારત દેશના સવર્ણ સમાજના 30 થી 35% યુવાનો પોતાને યોગ્ય તક ન મળે તે માટે તેઓ વિદેશ અભ્યાસ કરવા માટે જાય છે અને પછી ત્યાં સેટલ થઈ જાય છે। એટલે યુજીસીનો જે કાયદો આવ્યો છે એ વર્તમાનમાં જે લાવ્યા છે એ લોકોની જે વિચારધારા હોય પણ એ લાંબા ગાળે ભારત દેશના સૌ નાગરિકોને નુકસાન કરતા છે।